મુંબઈમાં LIBFમાં દેશ વિદેશથી ઉદ્યોગકારો ઉમટ્યા. લોહાણા મહાપરિષદના યુગાન્ડા ઝોનલ સેક્રેટરી સંજય ઠક્કરે TV13 સાથે ખાસ વાતચીત કરી. લોહાણા સમાજને સ્થાયી કરવા અને પ્રગતિ માટે પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી હોવાની વાત તેમણે કરી. સાથે જ કહ્યું કે યુગાન્ડામાં લોહાણા ઉદ્યોગપતિઓનું પ્રભુત્વ છે. યુગાન્ડાની આર્થિક ડોર લોહાણા ઉદ્યોગપતિઓના હાથમાં છે. LIBFનું મુંબઈ ખાતે આયોજન કરાયું છે, જેમાં દેશ વિદેશથી લોહાણા ઉદ્યોગપતિઓ ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે ખાસ યુગાન્ડાથી પણ ઉદ્યોગપતિઓ અહીંયા આવ્યા છે. મહત્વનું છે કે યુગાન્ડામાં લોહાણા જ્ઞાતિનું ઔદ્યોગિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે એક અનેરું પ્રદાન અને પ્રભુત્વ રહ્યા છે. ત્યારે યુગાન્ડામાં લોહાણાઓની કયા પ્રકારની પરિસ્થિતિ અને કેવું તેમનું યોગદાન છે તે સંદર્ભે વાતચીત કરવા માટે યુગાન્ડા ઝોનલ સેક્રેટરી સંજય ઠક્કર આપણી સાથે છે. સંજયભાઈ, સૌથી પહેલો સવાલ, લોહાણા જ્ઞાતિનું એક પ્રભુત્વ અલગ જ યુગાન્ડામાં વર્ષોથી રહ્યું છે, તો એના સંદર્ભમાં શું કહેશો? કયા પ્રકારનું પ્રભુત્વ? આપણે બધાને ખબર છે કે 100-125 વર્ષ પહેલાંથી નાનજી કાલિદાસ મહેતા, માધવાણી ગ્રુપ અને બીજા બધા ઘણા રૂપારેલિયા ગ્રુપ, જોબનપુત્રા ગ્રુપ, ઘણા બધા ગ્રુપ્સ બધા ત્યાંથી બોટમાં આવી અને યુગાન્ડા બધા સેટલ થયા છે. અને ત્યાર પછી ઘણી બધી ચેલેન્જીસ જીવનની અંદર હતી, છતાં પણ અહીંયા ટકી અને બધાના પ્રશ્નોનો સામનો કરી અને એક પોતાનું એક ઔદ્યોગિક અને આર્થિક રીતે એક બહુ મોટો વેપારિક દ્રષ્ટિએ બહુ સામ્રાજ્ય ઊભું કરેલું છે. અને જેનાથી લોકલ યુગાન્ડન મિત્રોને પણ ઘણી બધી જોબ્સનો ફાયદો થયો છે. ઇનડાયરેક્ટલી આર્થિક રીતે યુગાન્ડા દેશને પણ ઘણું બધું યોગદાન એમાં રહેલું છે. અને આપણને ખ્યાલ ન હોય એવા બિઝનેસની અંદર, ચેલેન્જીસની અંદર એ લોકોએ ત્યાં બધું પ્રભુત્વ જમાવેલું છે દરેક વાતમાં. સંજયભાઈ, આટલા મોટી સંખ્યામાં જ્યારે લોહાણાની પ્રભુત્વ હોય યુગાન્ડામાં, તો ખાસ કરીને લોહાણા સમાજ બહોળા પ્રમાણમાં છે યુગાન્ડામાં, તો કયા પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ લોહાણા સમાજ માટે યુગાન્ડામાં થઈ રહી છે? ઓકે, યુગાન્ડામાં અત્યારે એવું છે કે જે આવક જે લોહાણા કોમ્યુનિટીની છે એમાં અમારી 2 સ્કૂલ છે લોહાણા કોમ્યુનિટીની વર્ષોથી. અને ઘણા બધા લોકો લંડન કે લેસ્ટર UK ગયા, ત્યાં જન્મીને ત્યાં હોસ્ટેલમાં રહીને ભણેલા છે. તો 2200 છોકરાઓ લોકલ અને આપણા ભારતીયોના ત્યાં ભણી રહ્યા છે. લોહાણાના દીકરાઓને ફ્રી સ્કૂલની ફીસ આપવામાં આવે છે, સ્કોલરશીપ ફ્રી. અને 20 કે 25 બાળકોને, આફ્રિકન બાળકોને સ્કોલરશીપ ફ્રી આપીને લોહાણા કોમ્યુનિટી ભણાવે છે. અહીંયાથી જે કોઈ નવા વેપાર માટે કે નોકરી માટે આવેલા હોય એમના માટે એક મીડિયમ કોસ્ટના 14 યુનિટ્સ એપાર્ટમેન્ટ્સ કોમ્યુનિટી પાસે છે, જે એકદમ નોમિનલ ભાડાથી તે આપવામાં આવે છે કે નવો માણસ આવ્યો તો એ સેટ થાય અને એને કોઈ ભાડાની તકલીફ પડે નહીં. બીજું કે કોમ્યુનિટીની આવક માટે થઈને આપણી પાસે લગભગ 4 એકરમાં સ્કૂલ છે, એમાં મેઇન હોલ છે, બધી કોમ્યુનિટીની એક્ટિવિટીઝ ત્યાં થાય છે. અને કોમ્યુનિટી 8,000 રૂપિયા પર પર્સન મેડિકલ ઇન્સ્યોરન્સ માટે દરેક વર્ષે એ ફ્રીમાં આપે છે કોમ્યુનિટી દરેક મેમ્બરને. અને અત્યારે એક હમણાં નવું લેટેસ્ટ બિલ્ડિંગ બનાવ્યું છે, જે લગભગ $50 મિલિયન ટોટલ પ્રોજેક્ટમાંથી એક પ્રોજેક્ટ હમણાં રેડી થઈ ગયો છે. અને જેની પણ ઘણી બધી લાખો રૂપિયામાં આવક છે. અને એવા ઘણા બધા કામ સેવાના કોમ્યુનિટી કરી રહી છે. તો આ હતા સંજય ઠક્કર, જેમનું કહેવું છે કે યુગાન્ડામાં લોહાણા જ્ઞાતિનું અને ખાસ કરીને લોહાણા ઉદ્યોગપતિઓનું જે પ્રભુત્વ છે, મોટાભાગની જે ઇકોનોમી છે તે લોહાણાઝના હાથમાં છે અને તેમના મારફત યુગાન્ડામાં ચાલી રહી છે આર્થિક પ્રવૃત્તિઓ. તો આવા સંજોગોમાં ખાસ તો લોહાણા જ્ઞાતિ માટે પણ સામાજિક પ્રવૃત્તિઓ ત્યાં પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવી રહી છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ રણકર, TV13 મુંબઈ.